તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો તમારું બધું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો? મજામાં? તો મસ્ત મજા નવા વ્લોગની શરૂઆત કરી વાળી છે. તો નવા કોઈ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચો. તો કેમ કે હમણાં 2-3 દિવસથી વ્લોગ આપણે કંઈ શૂટ કર્યો નથી, તો એવું થયું કાલો આજ વ્લોગ શૂટ કરી વાળી. તો હાલો મસ્ત મજાનો સવાર પડી ગયા, આપણે જાગી ગયા છે. ફિલહાલ 8 વાગી ગયા છે, 8:15 જેવો ટાઈમ થઈ રહ્યો છે. તો રાતે મોડા સુધી રીડિંગ કરતા હતા, 4:30 વાગ્યા સુધી રીડિંગ કરતો હતો. એના હિસાબે નીંદર આવી ગઈ હતી. આ બુક વાંચતો જનરલ નોલેજની, એન્ડ શું ગયો હતા, 8 વાગી ગયા હતા, પાછા જાગી ગયા આપણે. તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી વાળી, પછી પાછા વ્લોગમાં મળવી એન્ડ મળી પાછા. તો ચાલો નાસ્તો એકદમ કરીને ઓકે થઈ ગયા છે અને પાછા હવે સ્ટડી કરવા બેસી જઈએ. કેમ કે જો બુકો નવી મંગાવી હતી આપણે 3, એક ઇતિહાસની છે, આ કોન્સ્ટેબલ, આ રીઝનિંગ ગણિત છે, રીઝનિંગ મેથ્સની. ઓલ સબ્જેક્ટ ક્લિયર થઈ જાય. બંધારણ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, આ એનસીઆરટી. તો આ કોન્સ્ટેબલની છે, જો બંધારણ, ઇતિહાસ બધું એમાં ટોટલી સબ્જેક્ટ બી પાર્ટીઓ આખો કવર થઈ જાય છે આમાં. અને જો આટલા પેજ છે, ટૂંકમાં મેક્સિમમ 600 પેજ પ્લસ છે. 637 પેજ છે ટોટલી, અને બધા સબ્જેક્ટ આમાં ક્લિયર બધા શું કવર થઈ જાય છે. કોન્સ્ટેબલ માટે ઇનફ છે, ખાલી કરંટ નહીં આવતું, બાકી ટોટલી સબ્જેક્ટ આમાં આવી જશે બી પાર્ટમાં. જો તમે બંધારણ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય ઇતિહાસ એટલે હિસ્ટ્રી એટલે ઇન્ડિયા અને ગુજરાતીની બંનેની. સાંસ્કૃતિક વારસો તો એ રીતે ગુજરાત અને ઇન્ડિયાનો મેઇન હોય એમ ટૂંકમાં. ભૂગોળ પણ ગુજરાતની અને ભારતની બંનેની. વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાનની બધું તો આ બુકમાં બધું કવર થઈ જાય છે. અને એક આ જો આ તમે તમને બધાને બતાવ્યું, અને આ છે એનસીઆરટી. અને આમાં તો એમ કે પીએસસી, સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી જેવી પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી છે. તો આ મંગાવી હતી આપણે બુકો. એટલે બુકની પ્રાઇસ બહુ છે નહીં, કંઈક સમથિંગ રિઝનેબલ જ છે. જોઈ લેજો તમે એકવાર એમસુંગોલ લીધુમાં છે ને જે એપ્લિકેશનમાં, એટલે બહુ પ્રાઇસ નથી એની. એટલે મેં મંગાવી લીધી હતી, કેમ કે બુકમાં ડેમો મૂકી હતી, મેં જોઈને તો મને બુક ગમી હતી અને પ્રાઇસ પણ એટલી બધી નહોતી. એન્ડ એનસીઆરટી મારે ખાસ લેવાની જરૂર હતી, કેમ કે એનસીઆરટી મારે નહોતી, બાકી બીજી ટોટલી બુક મારી પાસે હતી. પણ આ તો નવા ઓર્ડર પ્રમાણે મેં જોઈ આ લોકોએ કોન્સ્ટેબલની કેવી જ મૂકી છે બુક, એટલા માટે આપણે બુક મંગાવી. કોન્સ્ટેબલની બની રહી આ રિઝનિંગ આમથી આપણે જોતી હતી, રિઝનિંગ અને મેથ્સની બની. તો ચાલો ચા પી લીધો, ચા મારે હાથમાં છે, હું વ્લોગ થવાનું ચાલુ છે. ચાલો મસ્ત મજાના બપોર થવા આવી રહ્યા છે. એન્ડ જો કેટલા વાગી ગયા, 7 થઈ છે. નાસ્તો આવી પંખો બધા ચાલુ હોય, અવાજ નહીં આવતો એટલો બધો. પૂરો છે, રોટી નથી, પૂરો કહેવાય ને, પૂરો. તો ચાલો મસ્ત મજાના બપોર થઈ ગયા. 1 વાગ્યા જેવો ટાઈમ થઈ રહ્યો છે અને લેક્ચર જોતો હતો હું, કેમ કે પછી રીડિંગ બંધ કરી દીધું, બહુ બુક જોતી લખવું પડે છે. અને પછી લેક્ચર સાંજનો બાકી હતો એક જોવાનો, તો પછી 2 કલાકનો હતો, તો 1 કલાકે રાતે જોઈ લીધો હતો અને 1 કલાકનો પૂરો કર્યો અત્યારે. કેમ કે રાતે પછી સાંજે નેટ પતી ગયું હતું 2 મોબાઈલમાં, એ લેક્ચર નહોતો જોવાનો અને 12 વાગ્યા પછી નેટ આવવાનું જ હતું. બસ મેં કીધું સવારમાં મોર્નિંગમાં જોઈ નાખીશ, એટલા માટે લેક્ચર 1 કલાકનો પૂરો કર્યો. એનો એક બુક જનરલ નોલેજની પ્રિફર કરતો હતો. ચા આવી ગઈ હતી, વાળા પણ દૂધ આવી ગયું છે. દૂધ એમાં એવું છે કે પપ્પાની લોકો અત્યારે જવાડીએ આવ્યા છે, મારા પપ્પાની લોકો, એટલે દૂધ તાજું લઈને આવ્યા છે મસ્ત. તો ચાલો હવે થોડુંક રેસ્ટ કરી વાળવી, જમી લેવી સારું, એન્ડ ઘડીક પછી સૂઈ જવી. કેમ કે સવારે 8:30 જાગી ગયા હતા, 8 વાગે જાગી ગયો, 8:30 વાગ્યાથી બેઠો હતો અને અત્યારે 1 વાગી ગયો. એટલે હવે ઘડીક આરામ રેસ્ટ કરી હોય, પછી મળ્યું વ્લોગમાં. અને હવે કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી હોય છે. તો ચાલો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને 5 વાગી ગયા છે. અને
પાંચ વાગી ગયા છે. લેક્ચર આપણે એક જોતા હતા પૂરો કરી રહ્યો છે અને પછી જમીન હું સૂઈ ગયો હતો અને 4 વાગે જાગી ગયો, 2 વાગે હોઈ ગયો, 4 વાગે જાગી 2 કલાક નીંદર કરી વાળી હતી. કેમ કે રાત્રે મેં 4:30 સૂતો હતો અને સવારમાં 8 વાગે જાગ્યો હતો. નીંદ થોડીક બાકી હતી, નીંદ બહુ જ આવતી હતી. જમીન તરત સૂઈ ગયો હતો. મેં તમને કીધું તો આરામ કરવાનો જ છે. તો જો આ લેક્ચર એક પૂરો કર્યો રિઝનિંગનો અને હવે આ નવી બુક છે એમાં થોડુંક આપણે નજર મારી લઈએ કેવી છે ટૂંકમાં રિઝનિંગનું અંદર કેવું બધું છે. તો ચાલો અમે એક નજર મારી જોઈ કેમ થાય. એમ એ બુક તો બહુ સારી છે વેબસંકુલવાળાની, પણ આપણે જોઈએ અંદર કેવી થિયરી બધી છે. તો અને આ બુક તો હજી આટલે જ મોટી છે. આ તો પછી જ્યારે આમાંથી રિઝનિંગમાં મેથ્સમાં કંટ્રોલ આવે ને એટલે ત્યારે જ આ બુક અડવાની ટૂંકમાં. કેમ કે એ તો બધી જનરલ નોલેજનું ટૂંકમાં શું થોડુંક આપણે રીડ જ કરવાનું હોય અને આ બધામાં તો આપણે મગજ દોડાવવાનું હોય એના માટે. તો ચાલો થોડુંક કરી વાળીએ આપણે. તો ચાલો મસ્ત મજાના 6:45 થઈ ગયા છે. જો 6:38 થઈ ગઈ છે. કડે દુખવા મળી છે. તો જો રિઝનિંગ આપ શીખતા હતા આપણે. આ લેમ્પ લેમ્પ ચાલુ ને મેચા પર પ્રકાશવું પડે. એટલે 11 પેજ 11 પેજ પગ્યા ઘડિયાળ ક્લોકના ચેપ્ટરે ઊભું રાખી દીધી. કેમ કે કલાકથી મથું છું. આ થોડી પ્રેક્ટિસ કરવા માટે કરી છીએ. બાકી લેક્ચર તો આપણે જોઈ જ છીએ.